એક દિવસ અગાઉ લેવાયેલી યુજીસી નેટની પરીક્ષા રદ, પેપરમાં ગેરરીતિની શંકાને કારણે એનટીએનો નિર્ણય, કેન્દ્રએ સીબીઆઈને તપાસ સોંપી। કેન્દ્ર સરકારે 19 જૂન બુધવારના રોજ યુજીસી નેટ પરીક્ષા રદ કરી હતી। આ પરીક્ષા એક દિવસ અગાઉ 18 જૂન મંગળવારના રોજ લેવામાં આવી હતી। ઓએમઆર 2 શિફ્ટમાં હાથ ધરવામાં આવ્યું હતું, એટલે કે પેન અને પેપર મોડમાં। 19 જૂનના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનને ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી પરીક્ષામાં ગેરરીતિઓ અંગેના ઇનપુટ મળ્યા હતા। આ પછી શિક્ષણ મંત્રાલયે પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને તેને રદ કરવાનો આદેશ આપ્યો હતો। હવે નવેસરથી પરીક્ષા લેવાશે, તેની માહિતી અલગથી શેર કરવામાં આવશે। કેન્દ્રએ આ કેસ સીબીઆઈને તપાસ માટે સોંપ્યો છે। યુજીસી નેટ પરીક્ષા પીએચડી એડમિશન્સ, જુનિયર રિસર્ચ ફેલોશિપ એટલે કે JRF અને દેશભરની યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે લેવામાં આવે છે। 18મી જૂને આ પરીક્ષા ઓએમઆર એટલે કે પેન પેપર મોડમાં લેવામાં આવી હતી। આ વખતે યુજીસી નેટના 83 વિષયોની પરીક્ષા એક જ દિવસે 2 શિફ્ટમાં લેવામાં આવી હતી। પ્રથમ શિફ્ટ સવારે 9:30 થી 12:30 અને બીજી શિફ્ટ બપોરે 3 થી 6 વાગ્યા સુધીની હતી। અગાઉ યુજીસી નેટ પરીક્ષા ઓનલાઈન સીબીટી મામલે એ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા હતી। આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કે પરીક્ષા એક જ દિવસે તમામ વિષયો અને તમામ કેન્દ્રો પર લઈ શકાય। આ ઉપરાંત પરીક્ષાઓ દૂરના કેન્દ્રોમાં પણ લઈ શકાય। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।